નર્સરીની ચાર્જિંગ થઈ જશે પોતે. નમસ્કાર મિત્રો, મજામાં? આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણ, જય દ્વારકાધીશ અને હરિઓમ મહાદેવ. મિત્રો, વિડીયોની આજ વહેલી શરૂઆત થઈ રહી છે. 6 વાગ્યા છે. હું પરફેક્ટ તૈયાર થઈ ગઈ છું. અમારા ભત્રીજીને જમાઈને આવ્યા છે, તૈયાર થાય છે. ભગવાનના દીવાબત્તી થઈ ગયા અને હવે આપણે પ્રયાણ કરશું કચ્છ બાજુ. બસ તૈયાર થઈ જાય એટલી જ વાર છે. જુઓ, સામાન લગભગ પેક કરી લીધો છે. થોડા જાજા કપડાં હશે નાખશું. નવાઈ ધોવાઈ ગયું છે એ જ. અને હવે તમને કચ્છની જર્ની બતાવી પહેલાં અનિલ મોનુ સાથે મળી અને પછી નીકળીએ આપણે કચ્છ તરફ, આપણા ઘર તરફ. આ આપણું જ ઘર છે, પણ ત્યાં તો બધા થઈ ગયા છીએ તૈયાર અને નાસ્તો કરી દીધો છે મોનુબેને તૈયાર. ચા, રોટલી, રવાનો શીરો ગરમ કરી દીધો. દૂધ નાખીને કરે બેટા ગરમ. અનિલભાઈ ઉઠતે ને એવું કે જમવા બેઠા છે. હજી વહેલું છે નાસ્તામાં, રોજનું મોડું એટલે મજા નથી. નર્સરીની ચાર્જિંગ થઈ જશે પોતે. આવો વળી ઉત્તરાયણ નહીં આવે ચેતનભાઈ ઘેરો આવનારો મુકેશભાઈ મુકેશભાઈ નું નક્કી નથી કરતા. મુકેશભાઈ ઉત્તરાયણ નથી છોરા છૂટી નથી આવશે. તો મિત્રો, આપણી ગાડી થઈ ગઈ છે રવાની. કચ્છના રસ્તે અહીં સાબરમતીના નીર જોતા આગળ વધતા જઈએ, ચાલ્યા જઈએ, બરાબર ને? ધીમે ધીમે પંથ કપાય. આ સારું છે, અમારા જમાઈ છે એટલે અમે 4 જણ છીએ એટલે વાંધો નહીં આવે. વાતો કરતાં સમય પસાર થતો જ જશે. કચ્છનું પ્રવેશ દ્વાર આવી ગયું. 11:30 થયા છે. 7:30 નીકળ્યા હતા ને 11:30 આ પ્રવેશ દ્વારે પહોંચ્યા આપણે. સુરજબારી પુલ. બસ મનને આનંદ છે કે આપણે એક સરસ જગ્યાએ જઈ રહ્યા છીએ. જો અહીં પંખી એનો મેળાવડો દેખાઈ રહ્યો છે, દરિયાઈ પંખીનો. પંખી છે થોડાક છેટા અહીંયા લીધા તો ખરા. તો ત્યાંથી પહોંચ્યા છીએ નવા કટારિયા માનસધામ હનુમાનજીના દર્શન તમને ઘણી વખત કરાવું છું. અમારા જમાઈ પોતે આવ્યા હતા, ઈશ્વરકુમાર, અને હિનાબેન નહોતા આવ્યા. તો કે મેં નથી જોયું કાકી, તો મેં કીધું ચાલો અહીંયાથી દર્શન કરતા જશું. અમે આવતા જતાં અમે દર્શન કરવા આવીએ અહીંયા. તો દર્શન કરી લીધા અને પછી જઈએ આ બાજુ. તમને બધાના થોડીક ઝલક બતાવીને નીકળી જશું. આથી ચાલુ થઈ ઉપર કોઈ ન હોય, બધા નીચે જ હોય. અહીંયાથી બંધ દોરી બાંધી નાખ્યા. આ થોડી દોરી બાંધ નાખે, શનિવારે બાંધ નાખે એમ. આમ તો ઉપર અહીં બધા આરતી ટાણે. પહોંચ્યા છીએ ઘરે. નહીં ઘર છે જોવા જેવું, સમજો આંગણું છે, અંદરથી બધી થાય હતી. હટતે તો હિના બેક વખત બાર ભરાઈ જઈશ. મજા આવે રૂમ. ઘર જોયા એવું નથી. ઘરની અંદર સારું હતું હોય, અંદર ટૂડી હોય, બારે બંધ પેક થઈ જાય ને એટલે વાંધો ના આવે. 11 દિવસ થયા, ઓછા 11 દિવસ થયા. આજ 12મો દિવસ છે. પછી રોજ ને રજ મેં આવવાની રજા થઈ ગયા, છૂટ થઈ જાય. હાલો આના ઘરના કોઈ છે નહીં, ઘરમાં બેસો જલ્દી નિરાતે. તો મિત્રો 5 વાગી ગયા છે
અને થયું એવું કે 3 વાગે આવી ગયા. આવીને આંગણું સાફ કર્યું. એ મારી ભત્રીજી હિના, મારા જામતસરાવાળા જેઠની દીકરી હતી ભેગી, તો નીચે થોડું તો સાફ કરાવી ગઈ. એમને ઘરે જવું હતું ને, તો દ્રષ્ટિના પપ્પા ગયા છે મૂકવા ભત્રીજી અને જમાઈને. અને હું કરું તૈયારી. કીધું કામના કપડાં પહેરી એટલે જોરમાં કામ થઈ જાય બરાબર જલ્દી. નીચે તો બધું તોય ચોખ્ખું થઈ ગયું. ઉપર જાઉં છું ચોખ્ખું કરવા, અને અહીં જ્યાં જોઉં તે મને રજ જ દેખાય છે. છે ને કેટલી રજ. એટલે હવે સફાઈમાં લાગીશ. હમણાં જ આવશે દર્શીને પપ્પા તો કરાવશે. પણ હકીકત એ છે કે આ સમય છોકરીઓની યાદ આવે. જો કે કામ મૂક્યું નથી એટલે એવું નથી લાગતું, કામ સતત કરી. અને એ કમેન્ટમાં પાડતી કે દીનાબેન તમે અહીંયા કામ છે ને ત્યાં કામ છે. પણ હું એકલી હોઉં અને છોકરીઓને એમાં કામમાં ઘણો બધો ફરક હોય છે. ફરકની વાત કરી તો એ છે, ભલે બધાના સ્વભાવ સરખા ન હોય એટલે ઘણી વખત મોનું માટે કંઈ કમેન્ટ થતી હોય, પણ એવું નથી. એ દિલની એટલી ખરાબ નથી હો. એને બોલવું ન ગમે, વિડીયોમાં આવે ને એટલે એનો ચહેરો બદલાઈ જાય એટલે તમને વધુ એવી લાગે. પણ એવું નથી. એ કામની એટલી ભલી છે ને. અત્યારે જો મારે ભેગી હોય ને તો એમ કે મમ્મી મૂકી દો, હું કરી નાખીશ. બોલવાના શબ્દો એવા હોય પણ હોય લાગણીથી. એને એમ ન કે મમ્મી તમથી નથી થતું ને, દો હું કરી લઉં. એમ નહીં કે એમ કે મમ્મી તમે મૂકી દો, હું કરી નાખું નહીં. અને કરી જ નાખે. અને દ્રષ્ટિ હોય તો મેં ક્યારેક કામ સામે મેં જોવું જ નથી પડ્યું ક્યારેય મને. આ તબકે જ્યારે બે ન હોય ને ત્યારે મને ખરેખર એની યાદ આવે. પણ જાત મહેનત જિંદાબાદ કરી લેવાની, બરાબર ને. ચાલો સુવિચાર એક ટુકડો લઈ લઉં ને પછી લાગું કામે. એટલે આજના બ્લોગમાં મારો સુવિચાર આવી જાય. ગઈકાલના બ્લોગમાં પણ સુવિચાર નહોતો. એટલે આ આંસુ છે ને, હવે મને એવું થઈ ગયું છે કે મારા ફોલોઅર્સ છે ને બધા મારા મિત્ર છે, એની સામે હું આંસુ પણ મૂકી શકું, હું એની સામે રડી પણ શકું. કારણ કે તમારી કમેન્ટ અને રૂબરૂ જ્યારે મળો છો એ ભાવના એ હંમેશા મને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને મને પોતાનાપણાનો ભાવ આપી રહ્યા છો. એટલે જ હું ક્યારેક રડી શકું છું. તો મિત્રો આજના સુવિચારની વાત કરું ને, જ્યારે આ બધી વાતો કરી રહી છીએ બોલવાની ને આમ બોલે ના બોલ્યાની, તો એમ કહેવાય કે જીભને સાચવવી ને એ સોનાના ઘરેણા કરતાં વધુ સાચવવા જેવી ચીજ છે જીભને. બાકી બધું સાચવી શકાય, જો જીભ ન સચવાય તો જગત સાચવવું મુશ્કેલ થઈ જાય, બરાબર ને. બાકી તો ઉંમર એવું છે કે ઉંમર માની કોખમાં વધે છે. માની કોખમાં બાળક હોય એની ઉંમર વધતી આવે છે અને જન્મ લીધા પછી રોજ એક દિવસ ઘટે છે ઉંમરનો. ભગવાને જે નક્કી કરેલું છે મૃત્યુ આપણું, એમાં રોજ એક દિવસ ઘટે છે. એટલે ઉંમરની ચિંતા કરવા કરતાં જીભને સાચવી રાખવી પડે, બરાબર. ચાલો હવે જીભને સાચવી રાખું, પણ હાથ પગને હલાવતી થઈ જાઉં, કરી લઉં કામ, પછી પાછા મળી. સાહેબ આવે તો કન્ટિન્યુ પછી વિડીયોને કરશું. સાહેબ ગયા છે હિના અને ઈશ્વરકુમાર જમાઈરાજને મૂકવા માટે. જમાઈરાજ પણ ઈશ્વર છે હો. આ અમારા હસબન્ડ ઈશ્વરલાલ ધોળું લુડવાના અને એ ઈશ્વરલાલ વાસણી વડવાના, એટલો જ ફરક છે. જુઓ ખારમાં ધના ધન જાતક જુટક કરી લઈ. ઉપરથી બધું કરી આવી, શાંતિ થઈ ગઈ. 1.5 કલાક લાગ્યો, ઉપર મસ્ત વ્યવસ્થિત થઈ ગયું. હવે નીચેનું રહી ગયું છે ખાલી. ઉપર પૂતા થઈ ગયા. હવે અહીંયા નીચે કરી લઈ. આંગણું થઈ ગયું ક્લીન. હિનાબેન તો કરી કીધી ઘણું, એટલે સારું થઈ ગયું ત્યાં. હવે કામ કરું, હેતલને કહું ખીચડી રાંધી દે મને, તો મને રાંધવી ન પડે. એ સારું પરિવાર લતે થયો ને એમ કહી શકીએ, આમ કરી દેજો ને જરા. આને હું કરવાનું કામ. હાલો તમે સોફાના કવર જરા ગોઠવી દો મને. હું રૂમને એમાંથી સાંકળો કરી રૂમમાં બધો સામાન મૂકી ગયા હતા, જોવા જેવું નથી રૂમમાં. પણ એ સારું છું, ગમેલા બધું અંદર મૂકી ગઈ ને બહારથી, તો કાંઈ રચી નથી ભરાવું. અંદર કાંઈ રચી નથી ભરાવું, બાકી થેલા બહારથી આપી લઈ આવ્યા. હવે ફટાફટ રૂમ સાંકળો કરી લઉં. એ હાંકડો કલર આપણે કરી લઈ, સોફા ને ઉપર કવર પેક કરી નાખી. લખવી દો ત્યાં સુધી હું આ કરી લઉં, પછી પોતા કરી લઈ દે. ઉકળી જાય એમ થાય, ઉકળી ગયા. એટલે આપણાનું નથી અંદર. નહીં તો દર વખતે આ બધું બહાર પડ્યું હોય, પછી આવી રીતે એટલું સાફ કરવું પડે. આજે શાંતિ થઈ.
હાલ કરી નાખીએ. તો મિત્રો 10 વાગી ગયા રાતના કામ કરતે કરતે. હજુ અહીંયા ઢગલો દેખાય છે એ ધોવાનો થશે, કાલે ભેગો કર્યો છે. અને પાછળ દેખાય છે ને હજી, હવે કાલે કરશું. ઓફિસે જશું તો એથી પહેલાં સવારે કરી લઈશું, કાંઈ કચરા પોતા આજ કરી નાખ્યા છે, હમણાં ઉકરીશું એટલે એ કાલેથી કરવા નહીં પડે. અહીં વિડીયોનું કરું છું એ નહીં, કારણ કે હવે સૂઈ જવા જેવી થઈ રહી છું, હવે થાકી ગયા છે. ટાઢ એટલી જ પડે છે, જમવા બેઠા એટલે તેમ વધુ ટાઢ વધી છે. એટલે હવે વિડીયોનું કરીએ એન્ડિંગ, કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય બાય બાય.